નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જમ્મુ કાશ્મીરની ધરતી એકવાર જોરદાર ભૂકંપના ઝાટકાથી હચમચી ગઈ હતી। આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 5 માપવામાં આવી છે। મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાન તાજિકિસ્તાનની સરહદી વિસ્તારમાં હતું। ભૂકંપના આંચકા સાંજે 4 કલાક 19 મિનિટે અનુભવાયા હતા। ભૂકંપ આવતા જ લોકો ગભરાટ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ શું કહ્યું કે ગુરુવારે 28 નવેમ્બરે બપોરે જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। હિમાલયના વિવિધ ભાગોમાં સાંજે લગભગ 4 કલાક 19 મિનિટે હળવો આંચકો અનુભવાયો હતો। યુએસ જીઓલોજિસ્ટ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાન તાજિકિસ્તાનના સરહદી વિસ્તારમાં હતો। જી હા મિત્રો, આ પહેલા મંગળવારે મોડી રાત્રે જાપાનના ઉત્તર મધ્ય વિસ્તારના નોટોમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો। જાપાન હજુ પણ આ વર્ષની શરૂઆતમાં આવેલા ઘાતક ભૂકંપમાંથી બહાર આવ્યું નથી। તો નોટો દ્વીપકલ્પના પશ્ચિમ કિનારે 10 કિલોમીટર 6.2 માઇલની ઊંડાઈએ અને 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, યુએસજીએસને અનુસાર છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।